હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240 મિત્રો આજે આપણે દીવથી તુલસીશ્યામ જઈ રહ્યા છીએ અને પાછળ આપ જોઈ શકો તેમ જસાધાર વાઇલ્ડ લાઇફ રેન્જ ચાલુ થઈ છે। દીવથી તુલસીશ્યામ લગભગ 45 કિલોમીટરનું અંતર છે અને વાયા ઉના થઈને આવવાનું રહે છે અને લગભગ 1.5 કલાકનો રસ્તો છે અને રસ્તો બહુ સારો કહી શકાય એવું નથી, મીડિયમ ટાઈપ રસ્તો છે એટલે ગમે ત્યારે ગાડી ચલાવવામાં બહુ ધ્યાન રાખવું પડે તેમ છે। અહીંથી લગભગ 7 થી 8 કિલોમીટર અંદર છે અને આ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અહીંથી ચાલુ થઈ જાય છે। તો ચલો આગળ જઈએ અને તમને બતાવીએ। તો મિત્રો અહીંથી જસાધાર રેન્જથી આવો ગેટ પાસ આપને મળશે જે ફ્રી હશે, તે લઈ અને આપે અંદર એન્ટ્રી કરવાની રહેશે। અહીંથી આપે 7 કિલોમીટરનું અંતર તુલસીશ્યામ સુધીનું છે, પરંતુ જો આપ વહેલી સવારે કે સાંજના સમયે આવો તો શક્ય છે કે આપને ઘણા બધા જંગલી પ્રાણીઓ જોવા મળે, પક્ષીઓ પણ રસ્તામાં જોવા મળી જાય, કારણ કે આ અભયારણ્યનો વિસ્તાર છે। આપણે જોઈએ કોઈ મળે છે કે નહીં। મિત્રો જોઈ શકો સરસ મજાના હરણા અહીં છે, જો આપ કદાચ જોઈ શકતા હશો, 2 હરણ અહીં ઘાસ ખાઈ રહ્યા છે। રસ્તામાં આવા મોર પણ જોવા મળે। ત્યાં ઉપર જે આપને ટેકરી ઉપર દેખાઈ રહ્યું છે તે તુલસીશ્યામનું ઉપર આવેલું મંદિર છે કે જે લગભગ 301 પગથિયા ચડી અને આપણે ઉપર જવાનું રહેશે। ત્યાં ઉપર આવેલું ભગવાન વિષ્ણુ સમર્પિત મંદિર છે। વાહનમાંથી નીચે ઉતરવાની મનાઈ કરી છે, કારણ કે જંગલ વિસ્તાર હોય, જો મોર ને વગેરે જોવા મળશે આપણને। અને આ તુલસીશ્યામજીનું મંદિર આવી ગયું છે। ગરમ પાણીના કુંડ આવેલા છે। જોઈ શકો અહીં ગરમ પાણીના કુંડ છે। આ બાજુ પુરુષો માટે છે અને પેલી બાજુ સ્ત્રીઓ માટેના કુંડ છે। એકદમ ગરમ પાણી નીકળે છે અને તેનું મહાત્મ્ય ત્યાં દર્શાવ્યું, ત્યાં પણ બતાવું। અહીંયા પ્રાચીન મૂર્તિ પણ રાખેલું છે અને સ્કંદ પુરાણમાં આ કુંડનું મહાત્મ્ય પણ દર્શાવ્યું છે। આ જ છે શ્યામ સુંદર ભગવાન વિષ્ણુ સમર્પિત તુલસીશ્યામજીનું મંદિર। આ મંદિર નીચે છે, અહીં રહેવા માટે પણ ધર્મશાળા વગેરે વ્યવસ્થા બાજુમાં કરેલી જ છે।
અને અહીં દર્શન કરી અને લોકો ઉપર 300 પગથિયા ચડી ત્યાં ઉપર ટેકરી ઉપર મંદિરે જતા હોય છે. પહેલાં આપણે મંદિરમાં દર્શન કરીશું. ભગવાનના દર્શન અહીંથી બહારથી થઈ ગઈ. અહીંથી ઉપર જવાના પગથિયા ચાલુ થાય છે. અંદાજે 300-350 પગથિયા છે. તુલસીશ્યામ મંદિરમાં ઉપર તરફ જઈ રહ્યા છીએ. અડધા પગથિયા થાય એટલે આવું સ્ટ્રેટ આવે અને અહીં બેસવાની પણ વ્યવસ્થા સરસ કરેલી છે. રસ્તામાં ચારે બાજુ જંગલ દેખાય. માહી થાકી ગઈ? આટલામાં 350 પગથિયા ચડ્યા પછી મંદિરે પહોંચી ગયા. આ ઉપરનું મંદિર છે. અમે મંદિરની છેક ઉપર પહોંચી ગયા. માહી કેવું દેખાય ગીરનું જંગલ? મસ્ત પણ સૂકું છે. સૂકું છે. અહીંથી આપ સમગ્ર જંગલનો નજારો જોઈ શકો. અને આ મંદિર છે. આમ ગીરમાં આવેલ સરસ મજાના તુલસીશ્યામજીના મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે ભાવનગર તરફ આગળ વધી રહ્યા છીએ. અને આજનો બ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.